મારું નામ સાહેબેન પ્રજાપતિ છે. હું મહેસાણાથી આવું છું અહીંયા ટ્રીટમેન્ટ માટે. મને લગભગ 6-7 મહિનાથી સ્પાઇનની તકલીફ હતી. અમે ઘણી બધી દવાઓ કરાવી, ઘણા બધા ડૉક્ટરોને મળ્યા, પણ કોઈ રિઝલ્ટ એવું મળ્યું નહીં કે એમાં અમને કંઈક સારું લાગે એમ. પછી કોઈ આ ડૉક્ટર બતાવે, કોઈ આ ડૉક્ટર બતાવે. અમે બધાને મળતા બી ખરા, એ જે સજેસ્ટ કરે એ પ્રમાણે અમે દવા બી લેતા, બધું જ કરતા, પણ અમને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. પછી ગૂગલ ઉપર સર્ચ કર્યું તો પછી અમને ભાગ્યદાન સરનું અમને એડ્રેસ મળ્યું. શરૂઆતમાં તો મને એટલી તકલીફ વોમિટિંગની હતી. અમે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે 1 મહિનાથી સતત મને વોમિટિંગ થતું. પાણી બી ના ટકે, કંઈ નહીં. દિવસના 15 એપિસોડ આવતા મને વોમિટિંગના. એના કારણે હું ઊભી પણ નથી રહી શકતી, કે ચાલવામાં પણ મને તકલીફ પડતી. કોઈનું હાથ પકડવો પડે કે કોઈ મને પકડે તો હું ચાલું. પછી સરની દવાથી મને અત્યારે હાલ અઠવાડિયામાં જ ઘણો ફેર પડ્યો છે, અને અત્યારે હાલ હું મારી જાતે ચાલું છું, ફરું છું. ત્યાં હોસ્પિટલમાં આવ્યા પછી મને ઘણું જ સારું છે. અહીંનો સ્ટાફ બી સારો છે, ડૉક્ટર્સ બી સારા છે, સ્વીપર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, બધા જ ખરેખર એમ કહેવાય કે આમ આત્મીયતાથી બધા એકબીજાની સાથે રહે છે, અને પેશન્ટ સાથે બી એ રીતે રહે છે. વાતાવરણ બી ખૂબ સારું છે અહીંયા હોસ્પિટલનું. એક ઘરના ફેમિલી સભ્યોની જેમ બધા વર્તન કરે છે, તો ઘણું સારું લાગે છે. અને આજે મને ખરેખર મારી તકલીફમાં 99% ફેર પડ્યો હોય એમ પણ હું કહી શકું. મારું નામ ડૉક્ટર મૌનિક પ્રજાપતિ છે, અને મારા મમ્મીને છેલ્લા 6-7 મહિનાથી સ્પાઇન તેમજ માઇન્ડ રિલેટેડ થોડી પ્રોબ્લેમ્સ હતી. એ માટે અમે મહેસાણા તેમજ બીજી ઘણી જગ્યાઓએ ઘણા ડૉક્ટરની ટ્રીટમેન્ટ લીધી હતી, પરંતુ સચોટ નિદાન તેમજ સચોટ કોઈ એવું માર્ગદર્શન મળતું નહોતું. પછી અમે ગૂગલના રિવ્યૂ થ્રુ ડૉક્ટર ભાગ્યદાન સરનો કોન્ટેક્ટ કર્યો, અને એમના માર્ગદર્શન હેઠળ અમે ગ્લોબલ હોસ્પિટલમાં એડમિટ થયા. અને સંપૂર્ણ ગ્લોબલ હોસ્પિટલની ટીમ, નર્સિંગ સ્ટાફ તેમજ ડૉક્ટરશ્રી સરના સપોર્ટથી સારું એવું 4-5 દિવસમાં પરિણામ મળ્યું છે, અને અમે એ પરિણામથી સંપૂર્ણ સંતુષ્ટ છીએ. તેમજ ગ્લોબલ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ, ડૉક્ટરશ્રી, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, સ્વીપર સ્ટાફ તેમજ મેનેજમેન્ટ બહુ જ સારી સુવિધા આપે છે, અને એક એટમોસ્ફિયર એકદમ ઘર જેવું છે. તો હું કોઈને પણ રિકમેન્ડ કરીશ કે ગ્લોબલ હોસ્પિટલની એકવાર ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. થેન્ક યુ.